તો આજે સપ્તાહનો પહેલો દિવસ અને સપ્તાહના પહેલા દિવસે જ બજારમાં તમને એક મજબૂતી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું છે। જુઓ નિફ્ટી આજે તમને 26,000ની ઉપર ખાસ કરીને ક્લોઝિંગ આપતો દેખાયો છે। સેન્સેક્સમાં પણ એક 400 પોઈન્ટનો ઉછાળો આવ્યો અને આજના દિવસે પણ તમને નિફ્ટી બેંક દ્વારા એક નવા શિખર બનતા જોવા મળ્યા છે। 59,000ના એક્ઝેક્ટલી શિખર બન્યા, ત્યાંથી થોડો નીચે આવીને બંધ થયો છે, પરંતુ નવા શિખર પર અહીંયા પણ ક્લોઝિંગ છે। વેલ મિડકેપમાં પણ આજના દિવસે તમને એક નવા શિખર સાથેનું ક્લોઝિંગ આવતું દેખાયું। સ્મોલ કેપની અંદર પણ એક સારી તેજી તમને આજના દિવસે જોવા મળી, એટલે દરેક જગ્યાએ તમને સારી મજબૂતી હતી। આજે તમામ સેક્ટોરલ ઇન્ડાઇસીસ હતા તે પણ એક તેજી સાથે જ આપણને ખાસ કરીને બંધ થતા જોવા મળ્યા છે, જેમાં જુઓ પીએસયુ બેંક, ઓટો, સરકારી કંપનીઓ, ફિન નિફ્ટી, આ બધી જગ્યાએ એક સારું પ્રદર્શન આજે આપણને જોવા મળ્યું। નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરી લઈએ તો ઇટરનલ, ટાટા કન્ઝ્યુમર, અહીંયા સારા પરિણામ આવ્યા। મેક્સેલના સારા પરિણામ બાદ પોઝિટિવ રિએક્શન આવ્યું। આઈશર મોટરમાં પણ એક તેજી જોવા મળી, પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં જુઓ તમને ખાસ કરીને ટાટા મોટર્સ પીવી પરિણામો બાદ એક મોટો ઘટાડો અહીંયા રહ્યો। આ ઉપરાંત જીઓ ફાઇનાન્શિયલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઇન્ટ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ થોડુંક દબાણ આપણને આવતું જોવા મળ્યું। મિડકેપના ફ્રન્ટ પરથી વાત કરી લઈએ તો હુડકો, હીરો મોટોકોર્પ, પીબી ફિનટેક, નાયકા જેવા કાઉન્ટર હતા કે જ્યાં આગળ આજના દિવસે સારી તેજી આવી, પરંતુ જ્યાં દબાણ આવતું જોવા મળ્યું એમાં જુઓ અસ્ટ્રાલ, એમ્ફેસિસ, સુપ્રીમ ઇન્ડસ્ટ્રી અને જ્યુબિલન્ટ ફૂડનો ખાસ કરીને સમાવેશ થાય છે। હવે મહત્ત્વની વાત એટલા માટે કે 26,000ની ઉપર આપણને નિફ્ટી બંધ થતું જોવા મળ્યું છે। કાલે એક્સપાયરી છે, એટલે કાલે જો થોડા પણ ફોલોઅપ મૂવ અહીંયાથી આવે છે તો કદાચ આપણને આવતીકાલે જ એક નવા શિખર બનતા દેખાય, પરંતુ જો 26,000ની ઉપર બજાર નથી ટકી શકતું તો પછી આપણને નીચેના થોડુંક ફરી પાછું બજાર કન્સોલિડેશનમાં આવતું જોવા મળી શકે છે।